આ ચેપ્ટરનો થિયરીનો ત્રીજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ધેટ ઇઝ ટાઈપ ઓફ સ્ટેટમેન્ટ. બરોબર. જો આ ચેપ્ટર નંબર 3 નું લોજિકલી પર્સન્ટેજ 20% જ છે, બટ ધારે તો 20 થી વધારે પૂછે ને ચેપ્ટર નંબર 1 માં 20 થી ઓછું પૂછે. બરોબર. એક્ઝેક્ટલી 20% હોય એવું જરૂરી નથી. 20 નું 25-30 થાય અને સામેલું ઘટતું જાય. ઓકે, તો આ પ્રકાર ફર્સ્ટ આપણે જોયું. હવે આપણે વાત કરીએ છીએ આજે ટાઈપ્સ ઓફ સ્ટેટમેન્ટ. બરોબર. તો ટાઈપ્સ ઓફ સ્ટેટમેન્ટમાં 3 ટાઈપ છે. ફર્સ્ટ પ્રિપેર સ્ટેટમેન્ટ, સ્ટેટમેન્ટ અને કોલેબલ. તમે બધા આ જ ભૂલ કરો છો કે તમે ટાઈપ ઓફ સ્ટેટમેન્ટ તમે ભૂલી જાઓ છો. બરોબર. જે ફર્સ્ટ પ્રોગ્રામ લખ્યો દેટ ઇઝ ટાઈપ ઓફ સ્ટેટમેન્ટ. આ ટાઈપ ઓફ સ્ટેટમેન્ટમાં તમે જે લખો છો ને ક્રિએટ સ્ટેટમેન્ટ, બરોબર, ધેટ ઇઝ સ્ટેટમેન્ટ. અને એમાં તમે એક્ઝિક્યુટ ક્વેરી કે અપડેટ લખી બ્રેકેટ પછી ક્વેરી લખો છો ને એ સ્ટેટમેન્ટ ક્લાસમાં જાય. સ્ટેટમેન્ટ ક્લાસમાં તમારે આખી ક્વેરી મેન્યુઅલી બિલ્ડ કરવી પડે. એનો મતલબ ઊંધો એવો થાય કે તમને જાવા આવડવું પડે પ્લસ તમને ડીબીએમએસ પણ આવડવું પડે. બધી જ ક્વેરી તમને પરફેક્ટલી આવડતી હોય તો જ તમે સ્ટેટમેન્ટ ક્લાસમાં યુઝ કરી શકો, અને એમાં ભૂલ થવાના ચાન્સ વધી જાય. એક્ઝામ્પલ તરીકે વેર કન્ડિશનમાં 4 કન્ડિશન છે. એ 4 કન્ડિશન મેચ થાય ને તો જ તમારું ક્વેરીનો ડેટાબેઝ તમારો જવાબ તમને આપે. 4 ભેગા કરવા માટે પ્લસ, ઇક્વલ ટુ પ્લસ, ઇક્વલ ટુ પ્લસ આવું કરીને તો ગુજરી જાય. સાદી ક્વેરી હોય તો સ્ટેટમેન્ટમાં કોઈ વાંધો નથી. સિમ્પલ ક્વેરી હોય તો વાંધો નથી. સ્પેશિયલી ઇન્સર્ટની ક્વેરીમાં, ઇન્સર્ટની ક્વેરીમાં બ્રેકેટ આવે, સિંગલ કોટ્સ આવે, ડબલ કોટ્સ આવે. આ બધામાં તમારે સ્ટ્રિંગ કોન્કેટેનેશન કરીને તમારે આખી જ ક્વેરી તમારે મેન્યુઅલી બિલ્ડ કરવી પડે. એટલે ઇન્સર્ટ ક્વેરીમાં સ્ટેટમેન્ટ તો બહુ ખરાબ વસ્તુ. એક્ઝિક્યુટ થાય ખરી, આપણી પાસે મેથડ પણ છે સ્ટેટમેન્ટ ડોટ એક્ઝિક્યુટ અથવા સ્ટેટમેન્ટ ડોટ એક્ઝિક્યુટ અપડેટ. બટ જો ઇન્સર્ટની ક્વેરી આપણે મેન્યુઅલી બિલ્ડ કરવા જાય તો ગુજરી જાય. બરોબર. એમાં ભૂલ થવાના ચાન્સ વધી જાય, એમાં એસક્યુએલ એક્શન ટાઈપ વધી જાય. શું કીધું કે ભાઈ અમે જાવાના માણસો છીએ, અમે શું કામ ડીબીએમએસ ક્વેરીનું ધ્યાન રાખીએ? તારે જાવાને તમારે જે વસ્તુ આપવી આપો, અમને ક્યાં વાંધો છે. તો પછી સુધારો તો કરીને આપણને બીજો ઓપ્શન આપ્યો પ્રિપેર સ્ટેટમેન્ટ, કે જેમાં શું કીધું કે ભાઈ તમારે આવા સ્ટ્રિંગ કોન્કેટેનેશન નથી કરવું, તમારે આવું ભેગું કરીને બધું જોડવું નથી. તમારે આવું બધું ભેગું જ્યાં તમને લાગતું હોય કે વેરિયેબલ આવશે ત્યાં મૂકી દો સિમ્પલ ક્વેશ્ચન માર્ક. શું મૂકી દો? ક્વેશ્ચન માર્ક. જ્યાં તમારે ડાયનેમિક પેરામીટર આવે છે તમે આખી ક્વેરી લખી નાખો. જ્યાં તમારે ડાયનેમિક પેરામીટર આપવા છે ત્યાં મૂકી દો ક્વેશ્ચન માર્ક. અને રન ટાઈમે જાવા શું કરશે? જે ક્વેશ્ચન માર્ક પહેલો, આ બીજો, તો ત્રીજો, તો પહેલામાં વેલ્યુ, બીજામાં વેલ્યુ, ત્રીજામાં વેલ્યુ, એ વેલ્યુ સેટ કરી દો. જાવાનું કમ્પાઇલર પોતે ક્વેરી બિલ્ડ કરશે. તો કે હા વાંધો નહીં ભાઈ અમે કરી લેશું. ધેટ ઇઝ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ. તમને દેખાડું શું કર્યું. આપણે થિયરી અત્યારમાં સેમ બોલો એ જ છે. શું કર્યું? ફોર એક્ઝામ્પલ તરીકે આ ઇન્સર્ટની ક્વેરી હતી. જો આ જ ક્વેરી તમારે સ્ટેટમેન્ટમાં લખ્યું હોય ને તો અહીંયા સુધી ડબલ કોટ્સ આવે. આ આખું શરૂ ડબલ કોટ્સ, પછી તો કે પ્લસ ક્વેશ્ચન માટે બદલે ધારો કે એનરોલમેન્ટ નંબર, પછી આ કોમા માટે તમારે પાછું પ્લસ કરવું પડે, ડબલ કોટ, કોમા, ડબલ કોટ, પ્લસ. પછી પાછો ક્વેશ્ચન માર્ક, તો વેરિયેબલ ધારો કે નેમ, પછી પાછું પ્લસ, ડબલ કોટ્સ, સિંગલ કોટ્સ, કોમા. આવું કરવું પડે. એમાં જો નસીબ ખરાબ હોય અને 10 પેરામીટર હોય, ભાઈ બંધ જવા મૂકી દે કે આવું કઈ કરવું નથી. શું કામ? એને તકલીફ છે ક્વેરી લખવામાં. જાવા એને મસ્ત આવડે છે પણ ભાઈબંધ હલગ્યો ક્વેરીમાં. તો એટલે આપણને સુવિધા આપી. શું કીધું કે જ્યાં તમારે વેરિયેબલ તમને લાગે છે ત્યાં મૂકી દો ક્વેશ્ચન માર્ક ડબલ કોટ્સમાં. 10 હોય તો કોમા કરીને 10 ક્વેશ્ચન માર્ક મૂકી દો. રન ટાઈમે આપણે વેલ્યુમાં સેટ કરાવશું અને નંબર મુજબ. તો શું કરવાનું? તો જો આ રીતે આખો પ્રોગ્રામ બને આપણો. બરોબર. આ છેલ્લે જોઈએ આપણે. ધારો કે આપણે આ 4 ક્વેશ્ચન માર્ક છે. જો અહીંયા આપણે શું લખી? ઇન્સર્ટ ઇનટુ સ્ટેટમેન્ટ. આ ટેબલનું નામ છે. આ વેલ્યુઝ 1, 2, 3 અને 4 4 ક્વેશ્ચન માર્ક બન્યા. એનો મતલબ શું થયો કે આપણે 4 વેલ્યુ આપણે ક્વેરીને આપશું. સિલેક્ટની હોય તોય ચાલે, ઇન્સર્ટની હોય તોય ચાલે, અપડેટની હોય તોય ચાલે. બટ જનરલી આપણે પ્રિપેર્ડ સ્ટેટમેન્ટમાં યુઝ કરશું આપણે ઇન્સર્ટની ક્વેરી. હેલું પડે સમજાવવું એટલા માટે. તો હવે ધ્યાન આપજો. અહીંયા સ્ટેટમેન્ટની બદલે લખશું આપણે પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ. એનો ઓબ્જેક્ટ પીએસ કનેક્શન ડોટ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ છે
આગળ શું હતું સ્ટેટમેન્ટ st ઇક્વલ ટુ કનેક્શન ડોટ ક્રિએટ સ્ટેટમેન્ટ હતું ત્યાં કોઈ જાતની આર્ગ્યુમેન્ટ નહોતી યાદ કરો અને પછી શું કરતા આપણે સ્ટેટમેન્ટ ડોટ એક્ઝિક્યુટ અથવા એક્ઝિક્યુટ ક્વેરી અથવા એક્ઝિક્યુટ અપડેટ કરતા હતા તો એ 3 સ્ટેટમેન્ટના ક્લાસ થયા આપણે શું કર્યું ફિક્સ ક્વેરી આપણે આપી દીધી કઈ ક્વેરી તો મારે કામ છે ઇન્સર્ટની ક્વેરીનું હવે સ્ટેટમેન્ટ ઓકે હવે જેટલા મારા ક્વેશ્ચન માર્ક છે એ ક્વેશ્ચન માર્ક અને એની ટાઈપ કેવી છે એના ઉપરથી શું કરીશું કે પ્રિપેર સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ ડોટ સેટ સ્ટ્રિંગ આ 1 એટલે પહેલું 2 એટલે બીજું 3 એટલે ત્રીજું અને 4 એટલે ચોથું તો 1 2 3 4 એ મેં ક્વેશ્ચન માટે નંબર આપી દીધા એકચ્યુઅલમાં તમે કોલમ નંબર કયો તો એ જ છે તમે ક્વેશ્ચન માટે નંબર કયો તો એ જ છે બંનેમાં સરખું જ હોય કેમ કે ઇન્સર્ટની ક્વેરીમાં આ બધું હંમેશા કોલમ વાઇઝ હોય પણ એક્ઝામ આપણને યાદ એટલે આપણે એમ જ રાખવું કે 1 2 3 4 કોલમનો ઇન્ડેક્સ છે પહેલાની વેલ્યુ બીજાની વેલ્યુ ત્રીજાની વેલ્યુ ચોથાની વેલ્યુ અહીંયા આપણે ફિક્સ સ્ટેટિક આપી છે જો તમે સ્કર ક્લાસનો યુઝ કરતા હો તો અહીંયા ધારો કે તમે આ એનરોલમેન્ટ નંબર કહેતા તો એનરોલમેન્ટ નંબરનો વેરિયેબલ આ તમારો નેમનો વેરિયેબલ આ તમારી બ્રાન્ચ આ તમારું ડિવિઝન જે તમે સ્કેન કરાવો છો એ વેરિયેબલ નામ તમે આપી દો એટલે આખો પ્રોગ્રામ થઈ ગયો ટોટલ ડાયનામિક હવે તો કે ps ડોટ એક્ઝિક્યુટ અપડેટ શું કરવાનું છે ps ડોટ એક્ઝિક્યુટ અપડેટ તમે ps ડોટ એક્ઝિક્યુટ લખો તોય ચાલે શું કામ ઇન્સર્ટની ક્વેરી છે એક્ઝિક્યુટમાં બધું ચાલે પણ આપણને સમજાય કે ભાઈ ઇન્સર્ટ ડેટામાં કઈક વસ્તુ એડ થવાની છે એડ એટલે અપડેટ એટલે શું કરવું અહીંયા ps ડોટ એક્ઝિક્યુટ અપડેટ હવે ઇન્સર્ટમાં કોઈ દિવસ આપણને ડેટા ન મળે કે ડેટાબેઝમાંથી ડેટા કેટલો છે પણ આપણને ઇન્ફોર્મેશન એટલે કેટલી રો અપડેટ થઈ બરોબર આપણને નંબર્સ મળશે તો નંબર્સ આપણે સ્ટોર કરાવ ઇન્ટીજરમાં આપણે મેસેજ મૂકી આટલી નંબર ઇફેક્ટેડ થઈ અને છેલ્લે સ્ટેટમેન્ટ ક્લોઝ કનેક્શન ક્લોઝ બરોબર તો જો તમે આગળનો પ્રોગ્રામ જોવો તો જો ક્લાસ ડોટ ફોર નેમ આવ્યું કનેક્શન આવ્યું ક્વેરી આવી ચેન્જ શું થયું ક્રિએટ ની બદલે અહીંયા શું આવ્યું પ્રિપેર સ્ટેટમેન્ટ ત્યાં શું હતું સીધી જ ક્વેરી હતી એક્ઝિક્યુટ એટલે શું આવ્યું અહીંયા આપણે ક્વેરી લખીને ક્વેશ્ચન માર્કમાં આપણે સેટ કર્યું અને છેલ્લે આપણે એક્ઝિક્યુટ કર્યું સમજાણું ધેટ ઇઝ ટાઈપ નંબર 2 પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ પણ આમાં હજી ડખા છે હું રહ્યો જવાનો માણસ તમે સુવિધા મને આપી દીધી ભાઈ ક્વેરી તમે આ રીતે લખો તો હાલશે પણ ક્વેરી તો મારે લખવાની ને મને ક્વેરી તો આવડે પડે ને ઇન્સર્ટ બટે રિલીટ ની મારે ક્વેરી મને આવડતી જ નથી હું છું જાવાનો માણસ હું શું કામ ડેટાબેઝની ક્વેરી લખું તો એની માટે આપણને ત્રીજો ઓપ્શન આપ્યો that is callable statement અત્યારે હું આ બધું જ કરતો મેન તો પૂછી જાઉં callable statement એ શું કરે છે તો ઈ કામ કરે છે મેઇન સ્ટોર પ્રોસીજર ઉપર આ પ્રોગ્રામ જે પણ ડીબીએમએસ વાળો હશે એ ડીબીએમએસ વાળાએ પોતાના સોફ્ટવેરમાં આવો એક પ્રોગ્રામ લખ્યો હશે જેને કહેવાય છે PLSQL પ્રોસીજર ક્વેરી લેંગ્વેજ અને આ ફંક્શનને આપણે જાવામાં ખાલી કોલ કરાવશું આપણે ખાલી પેરામીટર આપશું સિલેક્ટની ક્વેરી એક્ઝિક્યુટ થશે અહીંયા એટલે હવે મને ક્વેરી નો આવડે તો ચાલે મને ફંક્શન કોલ કરતા આવડે છે તો જાવામાંથી હું ફંક્શન કોલ કરાવીશ એ ફંક્શનમાં હું જે વેલ્યુ મારે પાસ કરવી છે ઈ ક્વેરી હું પાસ કરીશ વેલ્યુ પાસ કરીશ અને ઈ વેલ્યુ પર કામ કોણ કરશે તો કે જે ડીબીએમએસ નો સોફ્ટવેર છે ને ઈ જ કામ કરશે એટલે હવે કોલેબલમાં કોઈ જાતની ક્વેરી આવશે નહીં ધેટ ઇઝ ધ કોલેબલ સ્ટેટમેન્ટ બરોબર તો જો આનું નામ છે gtu.get title ગેટ એટલે મારે ઇન્ફોર્મેશન મારે લેવી છે અને સિલેક્ટ ની ક્વેરી માટે છે બરોબર આ તમે આગળ શીખશો PLSQL બરોબર અત્યારે યાદ અત્યારે આ કોણ લખી હશે તો આ લખી DBA લખી હશે ડેટાબેઝ એબીસી લખી હશે તો હવે આની માટે મારે વસ્તુ પાસ કરવી પડે તો પ્રોગ્રામમાં કશું જ નહીં કરું ખાલી હું શું કરીશ એ જે ગેટ ટાઇટલ નું જે ફંક્શન હતું એ ફંક્શનને હું કોલ કરાવીશ એ જે પેરામીટર મેં સેટ કર્યા હશે એ પેરામીટર પાસ કરીશ અને મારે ખાલી અહીંથી વેલ્યુ આપવાની જો આખા જ પ્રોગ્રામમાં એક પણ જગ્યાએ SQL નથી This is the call pure Java programming. હવે SQL માં નથી આવડતી તો પણ ચાલશે that is type number 3 callable statement. તમને callable પૂછે તો callable શું છે callable કેમ કામ કરે callable નો પ્રોગ્રામ આ બધું લખવાની રિક્વાયરમેન્ટ નથી આ તમને સમજાય એની માટે છે અને બીજું જે લખ્યું છે ને in out એ Java નો કન્સેપ્ટ નથી એ કન્સેપ્ટ છે PLSQL નો
સિમ્પલ કહી દઉં, તમારે ડેટા ઇન્સર્ટ કરાવવો છે તો ઇન, તમારે વેલ્યુ જોતી છે તો કે આઉટ, અને તમારે બંને કામ કરવા છે, તમારે વેલ્યુ નાખવી પણ છે અને લેવી પણ છે. આખો પ્રોગ્રામ છે તેની માટે શું હતું ઇન આઉટ આવે. ધેટ ઇઝ ધ ફંડામેન્ટલ ઓફ PL/SQL ક્વેરી. એમને ન આવે એટલે તમારે આ વસ્તુ લખવાની નથી ને મૂંડ ઉતરવાનું નથી, આ પણ તમારે લખવાનું નથી. સીધું જ તે શું કોલેબલ કોને કહેવાય તો ભાઈ કોનો યુઝ કરે છે કે જે સ્ટોર પ્રોસીજર છે એને કોલ કરાવે છે. બધું જ ક્વેરી ક્યાં લખી હશે તો કે ડેટાબેઝમાં લખી હશે. આપણે ખાલી શું કરશું, ડેટાબેઝને ખાલી કોલ કરાવશું, બીજું કશું જ કરશું નહીં. તો કોલેબલમાં કોઈ દિવસ SQL ક્વેરી આવશે નહીં. સમજાણું? સ્ટેટમેન્ટમાં તો કે આપણે ક્વેરી લખવી પડે, આખી જ મેન્યુઅલી બિલ્ડ કરવી પડે. પ્રિપેરમાં અડધી આપણે કરશું, અડધી જેડીકે કરશે, અને કોલેબલમાં આપણે કશું જ કરવાનું નથી. ક્વેરી કોણ લખશે? DBA લખશે. That is the types of statement in Java. Then આમાંથી એક ક્વેશ્ચન તો હશે જ તે, આઈધર તમને એમ પૂછે પ્રિપેર્ડ કોને કહેવાય, અથવા તમને પૂછે કોલેબલ કોને કહેવાય, અથવા 10 માં તમને પૂછે ને કે એક્સપ્લેન ટાઈપ્સ ઓફ સ્ટેટમેન્ટ. તમારે ત્રણેયના પ્રોગ્રામ લખવાના તો 10 માર્કમાં હોય તો. બરાબર? સ્ટેટમેન્ટનો પ્રોગ્રામ, પ્રિપેર્ડનો પ્રોગ્રામ, કોલેબલનો પ્રોગ્રામ. બાકી ઇન્ડિવિડ્યુઅલ તો તમને ખબર જ છે કોલેબલ સ્ટેટમેન્ટ કોને કહેવાય, ફાયદા, ગેરફાયદા અને પ્રોગ્રામ. આટલી વસ્તુ લખવાની 4 માર્કમાં 5 માર્કમાં હોય તો. ડન? ક્લિયર? ધીસ ઇઝ ધ ટાઈપ્સ ઓફ સ્ટેટમેન્ટ. અહીંયા તમારું 90% કામ તમારું આ ચેપ્ટરનું પતી જાય. JDBC નો પ્રોગ્રામ્સ દેટ ઇઝ તમને આવડે, ટાઈપ્સ ઓફ JDBC ડ્રાઈવર્સ, API ના કમ્પોનન્ટ્સ, ટાઈપ્સ ઓફ સ્ટેટમેન્ટ્સ, રિઝલ્ટ સેટ આપણે આગળ ભણ્યા તે આ પછી એ જ ટોપિક છે ધેટ ઇઝ રિઝલ્ટ સેટ. ડન? આપણે ભણી ગયા છીએ. આગળ આપણે રિઝલ્ટ સેટ ની હારવાડા કવર કરી નાખ્યું. ફટાફટ ખાલી કહી દઉં રિઝલ્ટ સેટ શું છે. તો ભાઈ તમારે ઇન્ફોર્મેશન જોતી હોય તો આની 4 મેથડ હતી, આપણે 4 યાદ રાખવાની છે. ફર્સ્ટ, લાસ્ટ, નેક્સ્ટ અને પ્રીવિયસ. શું કરે? ફર્સ્ટ રો ને પોઈન્ટ કરે, લાસ્ટ રો ને પોઈન્ટ કરે, કર્સર નેક્સ્ટ રો માં જાય. જો ડેટા હોય તો એ ટ્રુ કરે, ડેટા ન હોય શું કરે? ફોલ્સ કરે. તમે જ્યાં છો નથી પ્રીવિયસલી આવે, ડેટા હોય તો ટ્રુ કરે, બાકી શું કરે? ફોલ્સ કરે. અને તમારે સ્પેસિફિકમાં કોઈ જગ્યા હોય તો એબ્સોલ્યુટ છે અને રિલેટિવ છે. બરાબર? આપણે આ યાદ રાખવી નથી, 4 ઇનફ છે વિથ પ્રોગ્રામ. યાદ રહી જાય પહેલું છેલ્લું, નેક્સ્ટ અને પ્રીવિયસ બંને સિક્વન્સમાં છે એટલા માટે. અને આ ચેપ્ટરનો ત્રીજો ક્વેશ્ચન IMP છે, થિયરી તરીકે થાય અને પ્રેક્ટિકલ તરીકે થાય. બરોબર? અને આ તમારે જે પણ તમે કોલમમાં છો એ કોલમની વેલ્યુ લેવા માટે કોનો યુઝ થાય છે તો ગેટ. જો જાવામાં છે ને બહુ વસ્તુ હેલી છે. તમારે વેલ્યુ જાવાને આપવી છે તો એનું નામ બાય ડિફોલ્ટ સેટ થી સ્ટાર્ટ થતું હોય, અને તમારે કોઈ વેલ્યુ જોતી હોય ને તો હંમેશા ગેટ થી સ્ટાર્ટ થતું હોય છે. આ કોમન છે, હજી જવામાં એવું હાલે છે. જો આપણે વેલ્યુ જો સેટ કરાવી ને કોલેબલ સ્ટેટમેન્ટમાં, જો આપણે વેલ્યુ એને આપીએ છીએ, નામ શું રાખ્યું એને? સેટ ઇન્ટીજર. ડેટાબેઝ ને વેલ્યુ આપણે મોકલીએ છીએ એટલે નામ છે સેટ. ડેટાબેઝ માં વેલ્યુ આપણે લઈએ છીએ, લેવું એટલે ગેટ, એટલે નામ શું આપ્યું એને? ગેટ ઇન્ટીજર. બહુ માથા પછી બહુ ગોખણ ટ્રાય નહીં કરવાની. વેલ્યુ આપી છે તો સેટ, લેવી છે તો કે ગેટ. એનો ટાઈપ કયો છે? ઇન્ટીજર તો ગેટ ઇન્ટીજર. ટાઈપ કયો છે? ઇન્ટીજર તો સેટ ઇન્ટીજર. સૌથી ઇઝીએસ્ટ વસ્તુ છે. પણ ડેટા લાવવો છે કે મોકલવો છે એની ઉપર હોય. ડન? ચલો, તો આ હતું આપણું JDBC ના ટાઈપ્સ અને રિઝલ્ટ સેટ. ઓલામાં આવી ગયું છે. બરોબર? અપડેટ માટે પણ સેમ વસ્તુ છે. આટલું તમારે રિઝલ્ટ સેટ પ્રિપેરમાં જવાનું નથી, એટલું એક્ઝામમાં લખવાનું નથી. બરોબર? આવી તો ઢગલો મેથડ હોય, આટલી બધી આપણે યાદ રાખવાની નથી. ફર્સ્ટ, લાસ્ટ, નેક્સ્ટ અને પ્રીવિયસ, ધેટ્સ ઓલ. ગેટ સ્ટ્રિંગ, ગેટ ઇન્ટીજર, ગેટ ડબલ, ગેટ જે આવતું એ બુલિયન, બસ પતી ગયું. વેલ્યુ ગેટ કેમ થાય, વેલ્યુ સેટ કેમ થાય, બાકી આપણે કશું જ કામનું છે નહીં. ચલો, તો આ જો સેમ પ્રોગ્રામ થઈ ગયો. બરોબર? રિઝલ્ટ સેટ નો પ્રોગ્રામ તમારે સેમ ઓલો પ્રોગ્રામ જે હતો ને ફર્સ્ટ પ્રોગ્રામ આપણો, એ જ પ્રોગ્રામ લખવાનો છે. બરોબર? હવે આ છે રિઝલ્ટ સેટ મેટાડેટા. આનો મતલબ એવો થાય, મેટાડેટાનો મતલબ થાય ડેટા અબાઉટ ધ ડેટા. ડેટા અબાઉટ ડેટા. હવે રિઝલ્ટ સેટમાં કેટલો ડેટા આવ્યો છે એ આપણે જાણવું છે, તો એની માટે આવે છે રિઝલ્ટ મેટાડેટા. કેટલી કોલમ્સ છે, કેટલી રોઝ છે, આવું જાણવું હોય ને તો એની માટે રિઝલ્ટ મેટાડેટા છે. આ બહુ ઓછું કામનું છે. GTU માં હજી સુધી એકે વાર નથી પૂછાણું, લગભગ 15-20 વર્ષ થયા છે. બરોબર? એટલે આટલું બધું ડેફમાં જવાની કોઈ જરૂરિયાત છે નહીં. ચલો, આટલું રાખીએ છીએ આમાં. હવે જે લાસ્ટ ટોપિક છે આનો આપણે નેક્સ્ટ ટાઈમ જોશું કઈ રીતના અલગ અલગ બધા SQL સ્ટેટમેન્ટ બધા અપડેટ થાય છે. બરોબર? ચલો.